શાંતિ. આપણે થોડી પદની આપણે સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહાનું સાક્ષડી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય.
પદમાં તો કૃષ્ણજી કવિરાજે તો આખું અફલાતુન જ્ઞાન પછી કેવી રીતના મોક્ષ નું પાછું બાંધવાનું બધું કહી દીધું છે આમ. કહી દીધું. હા, હવે સમજાવો એમાં વધારે. અલ્ટિમેટ કહી દીધું. અક્રમ માર્ગ મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. હવે અંદરનું ધ્યાન શું ચાલે છે, કેવી રીતે દાદા કે ભાઈ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બધા ચાલે છે, ચારે ચાર ધ્યાન. હવે જે અંદર આવા બધા, આ તો દાદાનું વિજ્ઞાન મળ્યા પછી આપણે ખબર પડી કે આવા આટલા બધા ભૂતા અંદર બધા ધ્યાન ચાલ્યા કરે છે, અને પોતાનું સ્વનું તો ધ્યાન કોઈ દિવસે પ્રાપ્ત જ નથી થતું. તો આપણે તો એવું લાગે કે કેવા અંધકારમાં હતા. આ જો દાદાએ આ બધા ધ્યાનમાંથી બહાર નહીં કાઢ્યા હોત તો આપણી શું દશા થાત. અને પછી આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. હવે આત્માથી છૂટા પડી ગયા તો કોઈ પ્રકારનું કર્મ ના બંધાય, ત્યારે તો પછી સીધા એક બે અવતારમાં મોક્ષે જતા રહ્યા. કર્મ જ ના બંધાય તો પછી શું રહ્યું બાકી. પણ આ આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. આવી ગજબની દાદાએ પરિણીતિમાં પહોંચાડી દીધા છે. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ, દાદે કયા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. પાંચ જ આજ્ઞા ધારક અહીં આજ મહાવીર થાય. ઓહો. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ એટલે આજે હાથમાં આપણી પાસે આજ્ઞા જે હાથમાં આવી ગઈ એટલે પ્રમાણ થઈ ગયું. સૈદ્ધાંતિક છે વસ્તુ, સત્ય છે. અને દાદાના કયા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. દાદા શું કહેતા હતા કે આખો દિવસ સમજ કર કે ભાઈ આ દાદા શું કહેવા માંગે છે, દાદા શું કહેવા માંગે. એક એક વાક્યની અંદર તમે અંદર ઉડાણમાં જાઓ ને તો તમે બહાર જ ના નીકળી શકો. એટલે દાદાએ કહ્યું અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. જો આખું વિજ્ઞાન તું સ્ટડી કરી નાખે ને અને પાંચ જ આજ્ઞા તું ખાલી ધારણ કરે ને તો તું આજે અહીંયા મહાવીર જેવી સમાધિ રહે. આજ તું મહાવીર થઈ જાય. આવું આ દાદાએ પાંચ આજ્ઞાનું આખું વિજ્ઞાન આપણા માટે ખુલ્લું કરીને હાથમાં આપી દીધું છે. દાદાએ કવિરાજે શું ગજબનું લખ્યું છે કે ભાઈ આ આપણી આખી પરિસ્થિતિ આમ ઉઘાડ કરી નાખી કે આ તમે કયા સ્ટેજ પર દાદા ભગવાને અમને બેસાડ્યા છે. રસ્તે ચાલનારને મળ્યા આત્મજ્ઞાન. દાદા શું કહે છે કે તમે શું મહેનત કરી છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શું કર્યું છે તમે? કશું જ કર્યું નથી. અને દાદા કહેતા કે અમને તમને હળહળાટ એક ઝટકામાં લિફ્ટમાં બેસાડી દીધા. લિફ્ટમાં બેસાડ્યા એટલે હળહળાટ સીધા મોક્ષે પહોંચાડી દીધા. એટલે રાસ્તે ચાલનારાને આપણે રસ્તામાં કોઈ આમ ચાલતો હોય એને પકડીને લિફ્ટમાં બેસાડી દે તો એને શું લાગે કે સાલું કેટલા માઇલ ચાલવાનો હતો, કેટલી સીડીઓ ચડવાનો હતો, તોય મારું મોક્ષ ન થાત. આ તો દાદા રસ્તે ચાલતા મને સીધા મોક્ષની ગાડીમાં લિફ્ટમાં બેસાડી દીધા. અને અમને મળ્યા કેવા આત્મજ્ઞાન. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? એટલે આખો દિવસ તું એ વિચાર કર કે ભાઈ સાલું આપણે રસ્તે ચાલતા કશું કર્મ ખપાવ્યા વગર દાદાએ મોક્ષની ગાડીમાં બેસાડી દીધા. તો હવે તને તારા હાથમાં છે શું કે ભાઈ તું આખો દિવસ પ્રતિક્રમણ કર કે દાદા જાણે અજાણે આ ભવ, પૂર્વ ભવ, સંખ્યાત અસંખ્યાત ભવમાં જાણે અજાણે જે કઈ ભૂલો થઈ છે, કઈ દોષો થયા છે, એનું નિરંતર તું પ્રતિક્રમણ કર. બંધન તૂટે છે હર પલ ક્ષણ. એ આ તું આવી રીતે પ્રતિક્રમણ કર્યા કરે ને તો દરેક પ્રકારના બંધન તૂટતા જાય ક્ષણે ક્ષણ. અને પછી શું થાય? પ્રતિક્રમણ થાય, બંધન બધા છૂટતા જાય તો પછી તું મુક્તિ સુખ ઉભરાય. ઓહો, આખો દિવસ આનંદ ઉભરાયા કરે, આનંદના ફુવારા નીકળ્યા કરે. જે દાદાએ શબ્દ આપ્યું ને સાલું કોઈ દિવસે સાંભળેલું નહીં કે આ તો જુઓ તો ખરા કે એમને નિરંતર આનંદના ફુવારા નીકળ્યા કરે છે. એક વખત દાદાએ કહ્યું ને તો આજ દિવસ સુધી એ વસ્તુ ભૂલાતી નથી કે આનંદના ફુવારા શું થાય છે. જ્યારે બી મને યાદ આવે ને કે આ પાંચ આજ્ઞા યાદ આવે કે દાદાનું નિધિધ્યાસન થાય કે દાદાનું આમ મને હાજર થાય તો એ સેકન્ડે આનંદના ફુવારા નીકળ્યા કરે. એટલે નિરંતર ઉભરાયા કરે, ઉભરકો થયા કરે. આજ્ઞામાં રે વા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઓહો, આ નિશ્ચય ના હોય ને હા તો દાદા કહે છે ને કે આ તમે આ જ્ઞાનમાં કેવી રીતે રહી શકો છો? કારણ કે તમારું આ નિશ્ચય બળ ઊભું થયું છે. જ્ઞાની પુરુષને મળ્યા પછી, આ પાંચ આજ્ઞા મળ્યા પછી અંદર એવો જબરજસ્ત નિશ્ચય બળ ઊભું થયું છે
જેના લીધે તમે આ આજ્ઞામાં રહી શકો છો. બાકી જો તમારું નિશ્ચય બળ કાચું હોય ને તો તમે આજ્ઞા બાજ્ઞામાં રહેવાય જ નહીં. બધું તમારું આમ જ બધું યાર્ડમાં ને યાર્ડમાં ગાડી ફર્યા કરે. પણ આ નિશ્ચય બળ જોઈએ. દાદા કહે ને કે મને છૂટવાનું હોય ને તો છૂટવાનો નિશ્ચય કરે ને તો બધા રસ્તા છૂટવાના મળી આવે. પણ નિશ્ચય બળ ના હોય ને તો બધું ફસાયા જ કરે. આજ્ઞામાં ચુકાઈ જાય, આજ્ઞામાં રહે નહીં. એટલે આ નિશ્ચય બળ બહુ મોટું કામ કરે છે આ દાદાના વિજ્ઞાનમાં. એ દાદા વારે ઘડી બોલતા બી હતા કે દાદા આવું થતું નથી તો કે નિશ્ચય કર ને કે મને દાદા આપની જેવી શક્તિ આપો. હે દાદા ભગવાન મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. એવું નિશ્ચય કર ને. તું નિશ્ચય કરીશ તો એ બળ તારું ઊભું થશે અને એ પછી નિશ્ચય બળથી જ તું આ આજ્ઞામાં રહી શકીશ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ કર. ઓહો હો. દાદા શું કહે છે કે ભાઈ જો તને ઉપયોગમાં રહેવું છે અને એ ઉપયોગને શુદ્ધ કરવું છે તો દિવસ રાત તું શું કર? જ્ઞાનીની વિધિઓ કર, જ્ઞાની પુરુષની આરાધન કર. જ્ઞાની પુરુષની નિરંતર આરાધનામાં રહે, એના નિધિ ધ્યાસનમાં રહે. જેથી કરીને શું થશે એ તું ઉપયોગમાં આવતો જઈશ. નહીં તો દાદા કે ઉપયોગમાં તો રહેવાતું જ નથી. ઉપયોગમાં શા માટે નથી રહેવાતું? કારણ કે હજુ દાદાની લગ્ની લાગી નથી. એ જ્યારે તું દાદાની લગ્ની લાગે, દાદાની વિધિઓ શરૂ કરી દે ને તો નિરંતર એક સેકન્ડે ઉપયોગમાં રહી શકે એવું દાદાએ વિજ્ઞાન આપેલું છે. એવી દાદાએ અમારા બધા મહાત્મા પર કૃપા વરસાવી છે. પણ એવી વિધિઓ કરવી પડે. પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. હવે સવારે ઉઠ્યા તો દાદા કેમ બોલતા હતા કે ભાઈ હવે ઉઠ્યા ને તમારે તો સૌથી પહેલા 5 વખત બોલ કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવ માત્રને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. તો એ પ્રાતઃકાળે આ પુરુષાર્થ ચાલુ કરવું પડે. આ પ્રાર્થના શરૂ કરવી પડે. દાદાના કયા જે વસ્તુ દાદાએ કહી છે એ આપણે કરવું પડે. કરીશું ત્યારે જ તો એનું રિઝલ્ટ આવશે. આ પુરુષાર્થ નહીં કરીએ તો આપણે હજુ જે આનંદ નથી ઉભરાતું, અંદર સુખ નથી ઉભરાતું, મુક્તિ સુખ નથી ઉભરાતું, એ કોઈ દિવસે ઉભરાશે નહીં. એટલે આપણે શું કરવું પડે? દિવસ રાત પુરુષાર્થ કરવું પડે. અને પુરુષાર્થ કર્યા પછી પ્રાર્થના કરવી પડે કે હે દાદા ભગવાન મને એવી શક્તિ આપો, મને એવું આપનું નિધિ ધ્યાસન આપો કે જેથી કરીને હું નિરંતર આપની આજ્ઞામાં રહું, નિરંતર ઉપયોગમાં રહું, નિરંતર પોતાના સ્વસુખમાં રહું. એવું માંગ કરવી પડે. દાદા કહે જેટલું તમે માંગશો એ અમે બધું કરી આપીએ તમને. માંગે તેમ આપું, માંગે જે આપું, તમારે જે જોઈએ તે આપું એવું દાદો મળ્યો છે આપણને. તો પછી આપણે કેમ આ ઉપયોગમાં ના રહી શકીએ? કેમ આપણું પુરુષાર્થમાં કચાશ રહી જાય? કેમ આપણી પ્રાર્થનામાં કચાશ રહી જાય? એટલે આપણે એ કરવું પડે દિવસ રાત. સાચી આરાધના ખપે છે રિયલમાં. ઓહો હો. રિયલમાં એટલે શું કે ભાઈ આ રિયલ અને રિલેટિવ એ શબ્દ નથી. એના માટે સાચી આરાધના ખપે છે. સાચી આરાધના એટલે એ તમને જેમ છે તેમ દેખાવું જોઈએ. જેમ છે તેમ તમને દેખાય આ રિયલ છે, આ રિલેટિવ છે, આ રિયલ છે, રિલેટિવ છે. રિયલ એટલે શું? રિલેટિવ એટલે શું? અને એ પણ કેવી રીતે જાણવું? રિયલ રિલેટિવ વિના રાગ દ્વેષે. આ રિયલ છે, રિલેટિવ છે. આપણો ભાઈ છે તે રિલેટિવ છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે. પણ એ જે તમે જોયું બ્રધર ને રિયલ અને રિલેટિવ, એ કેવી રીતે વિના રાગ દ્વેષે જાણવું? એવું રાગમાં નહીં અને દ્વેષમાં નહીં, પણ આ વિજ્ઞાનથી તમારે જોવું પડે. વિના રાગ દ્વેષે જાણવું રિયલ અને રિલેટિવ. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. ઓહો. નિશ્ચયથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. એનાથી શું થાય? આખું ચારિત્ર ઉભું થાય. આખું ચારિત્ર આખું સુલઝાઈ જાય. એકદમ હળહળાટ અંદર પ્રગટ થઈ જાય. ખાલી આ એક વાક્ય બોલવાથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. આ કેટલી જબરજસ્ત દાદાએ વસ્તુ ખુલ્લી કરી આપી છે. હું નિશ્ચય નિર્ણયથી નહીં, જેમ છે તેમ, એટલે ઓથેન્ટિકેશન આપેલી છે. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ છું. એટલે આવું જે બળબ ઊભું થાય ને તો આખું ચારિત્ર આમ સુલઝાઈ જાય. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. એટલે કેવું મોટામાં મોટું ધર્મ ધ્યાન છે આજ્ઞા. આજ્ઞા પાડો ને તો મોટામાં મોટું તમારું ધર્મ ધ્યાન ઊભું થઈ ગયું.
અને ખરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન. આ કર્મોને ખરતા જોયા, એક એક કર્મ આપણે ખરતા જોયા અને તેમને જોયું અને જાણ્યું થયું તો તમે શુક્લ ધ્યાનમાં આવી ગયા, હાઈએસ્ટ સ્ટેજમાં આવી ગયા. એકાદ કે બે ભાવમાં જ છૂટી શું સમજાય. ઓહો, એ દાદા કહેતા હતા ને કે મેં તમને કેવું જ્ઞાન આપ્યું છે કે આમ આંગળી ઊંચી કદાચ એક બે ભાવમાં સીધા મોક્ષે જતા રહેશો. એક બે ભાવમાં, એટલે એક બે ભાવમાં મોક્ષે જવું કઈ સાલું, ત્યાં લાખો જન્મોથી ભટકી રહ્યા છે, અનંત જન્મોથી ભટકી રહ્યા છે, લાખો જન્મોથી મળ્યું આ વિજ્ઞાન. એવા દાદાને પ્રણામ. એવું કવિરાજનું ગજબનું પદ છે, અનંત જન્મોની. અનંત જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન, અનંત જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અનંત જન્મોની પુણ્યથી આ ભગવાન મળ્યા છે. એ દાદા ભગવાન તમને કોટી પ્રણામ. નહીં તો આ વસ્તુ ક્યારે મળી હોત આપણને. બરોબર છે? બરાબર, બહુ સરસ કેશવજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શ્રીમંત બોલાવો. હા ભારતીબેન પ્લીઝ ફોલો કરજો. હા.